આજ તો ટોપડીમાં પાખો કરી લીધો તો. આજ તો આપણે ગાયના દૂધમાંથી પનીર બનાવવાનું હે. જો તમને દુકાનનું મળતું કેમિકલ વાળું પનીર ન ખાવું હોય ને તો અમે બનાવીએ ને એવી રીતે ટ્રાય કરજો. આજ આપણે ગાયના દૂધનું ભરી ગયેલું કેટલું લઈ લીધું. તમને પનીરનું શાક ભાવે કે નહીં કમેન્ટ કરીને કહીજો. પછી આપણે ચૂલા ઉપર ટોપરું મૂકી દીધું. પછી તો આપણે ધીરે ધીરે દૂધ નાખવાનું ચાલુ કર્યું કારણ કે આપણાથી કેટલું પ્રેમ નતું. થોડુંક ઓછું છું ને પછી આપણે આખું દૂધ ટોપડીમાં નાખી દીધું. પનીર બનાવવું હાવ હેલું છે, આમાં કઈ હોય નહીં. દુકાનનું છું લેવા કરતા અહીં ઘેર જ બનાવી લેવાય. પછી આપણે લઈ લીધું લીંબુ કારણ કે આપણે દૂધમાં લીંબુનો રસ નાખવાનો છે. લીંબુનો રસ નાખશું તો જ દૂધ ફાટશે, બાકી થોડુંક દૂધ ફાટશે. હવે આપણે લીંબુનો રસ કાઢીને ભેગો કરી લીધો. પછી તો આપણું દૂધ ગરમ થવાનું ચાલુ થઈ ગયું. તો એક બે ઉફ આવે ને પછી એમાં લીંબુનો રસ નાખવાનો છે. દૂધ થોડીક વાર હલાવીને ત્યાં મસ્ત તેલનું ગરમ થઈ ગયું હતું. હવે સારું એવું ગરમ થઈ ગયું. હાલો હવે આપણે એમાં લીંબુ રસ નાખી દઈએ. હવે આપણે એમાં લીંબુ નાખ્યું ને એટલે દૂધ ફાટવાનું ચાલુ થઈ જશે. હવે આપણું દૂધ ફાટવા માંડ્યું હતું. જો તમે બનાવતા દૂધ ફાટે નહીં ને તો થોડુંક વધુ લીંબુ નાખી દેવાનું અથવા ફટકી નાખી દેવાની. આપણું દૂધ તો મસ્ત ફાટવા માંડ્યું હતું. થોડીક વાર થઈને કે મસ્ત ફાટીને બધું પાણી છૂટું થઈ ગયું હતું. હવે એક નંબર થઈ ગયો. હાલો હવે આપણે આને ઉતાર લેવાનું છે. હવે આપણે આમાંથી પાણી છૂટું કરીને કાઢી નાખવાનું છે. હવે આપણે આમાં પાણી છૂટું કરીને પનીર કરી લેવાનું છે. એટલે આપણે ધીરે ધીરે કરીને આ બધું પાણી ગળામાં નાખી દીધું. પાણી બધું ગાળી લેવાનું, પનીર નોખું કરી લેવાનું. આમાં થોડું થોડું પાણી રહી ગયું હોય ને તો આવી રીતના સીપીને બધું પાણી કાઢી નાખવાનું. પાણી એક જરાય નહીં રહેવા દેવાનું, નકર નહીં સારું થાય. પછી આપણે કપડામાં હેરખાઈ ભેગું કરીને એની ઉપર વજન મૂકવાનું છે એટલે હેરખાઈ જામીને મસ્ત થઈ જાય. એટલે આપણે એની ઉપર એક વજન વાળી ખાંડડી મૂકી દીધી. હવે આને આપણે આમને આમ 1.5 કલાક રહેવા દેશું. A few moments later. હાલો હવે આપણું પનીર મસ્ત થઈ ગયું હશે, જોઈ લઈએ. હાલો ડોખું લેવો કેવું બન્યું હશે જોઈએ તો ખરી. વાવ કેટલું મસ્ત બની ગયું તું. એક નંબર બની ગયું તું. તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહીજો. હવે આને આપણે ફ્રીજમાં મૂકી કટકા કરીને પછી શાક બનાવશું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને અમારા આવા જ વિડીયો જોવા માટે ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ. બાય બાય ટેક ટેક.